તો જો આજે અમારી એનિવર્સરી છે અને વિજયભાઈ કેક લઈને આવ્યા છે। હેપી મેરેજ એનિવર્સરી, હેપી મેરેજ એનિવર્સરી। इसको क्या प्रॉब्लम है? प्रॉब्लम लग रहा है। ये बदमाश है बे। ढीला पैर मत मार ढीला। बस कर यार, रोएगा क्या? અમાર સુતુબેને કાકા કાકી માટે જો ગિફ્ટ બનાવ્યું છે સરસ મજાનું। નાસ્તો પાણી કરીને આપણે નીકળી ગયા છીએ। ભાઈ અહીંયા ઊભા રહી ગયા છે। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની। કેમ છો બધા? હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણી મોર્નિંગ આજે થઈ ગઈ છે ભાવનગરમાં આપણા ઘરે, બિકોઝ કાલ રાત્રે જ આપણે ભાવનગર આવી ગયા છીએ અને જો અમારે સાહેબ હજુ સૂતા છે અને આપણે જસ્ટ અત્યારે ઉઠ્યા છીએ અને અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 7:15। તો આપણે જો પહેલાં તો હમણે દૂધ આવશે તો દૂધ લઈ લઈએ, પછી આપણા માટે મસ્ત મજાની ચા બનાવીને પી લઈએ અને સરસ મજાના ફ્રેશ થઈને પાછા મળીએ। તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને હવે ભરતને આપણે જગાડી દીધા છે। તો જો એ હવે ફ્રેશ થવા ગયા છે। આપણા કપડાં ધોઈને આપણે સૂકવી દીધા છે। આ બધું ક્લીન થઈ ગયું છે। અહીંયા કચરા પોતાનું બધું કામ આપણે પતાવી દીધું છે। આપણે છે ને ભરતને કપડાં કાઢી દઈએ એટલે ફ્રેશ થઈને દીવાબત્તી કરી નાખીએ અને હવે આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરીએ। અને આપણે તો રોજનો ફિક્સ જ હોય નાસ્તામાં ચા ભાખરી, તો ફટાફટ આપણે ચા ભાખરી બનાવી નાખીએ। તો જો આપણે ભરતના કપડાં કાઢીને મૂકી દીધા છે, કારણ કે છે ને આપણે એના કપડાં કાઢીએ નહીં ને તો આપણી યારે કેટલું લપ કરે, કબાટ ખોલીને બેસે ને તો કયા પહેરું એની કરતાં છે ને હું કાઢીને જ મૂકી દઉં એટલે એ લપ કરવા મારે નાસ્તો બનાવતા બનાવતા આવવું ન પડે। જો અમારે સાહેબ છે ને ફ્રેશ થઈ ગયા છે ને રેડી થઈ ગયા છે। થઈ ગયા છે, દીવાબત્તી કરી નાખ્યા છે। ગુડ મોર્નિંગ કયો? ગુડ મોર્નિંગ, જય ભવાની। કેમ છો બધા? તો બધા ચાલો મજામાં છે। નાસ્તો કરવા જો સરસ મજાની અમારી મેડમજીએ ભાખરી બનાવી છે અને ચા દૂધ અને અથાણું। તો જો ભાખરી બનાવીશ ને એ ભાખરી ન બને ને તો ઘરમાં અત્યારમાં કલેશ હો જાયગા। ક્યાં હો જાયગા ભરત? કલેશ, યુદ્ધ। અથાણું છે, ભાખરી છે થઈ જાય કલેશ નહીં, અને ચા દૂધ છે ને આપણી ચા છે। જો આપણે છે ને ઘી જાજુ હોય ને તો ભાખરી ખાવાનો જલસો પડી જાય અને આપણે અને ઘી ન અમારે હોય લાઈટ તો લાઈટ જલસો ઘી પડે। જોઈએ સાવ। આવું છે અમારા બેયનું। ભાખરી થઈ જાય। અત્યારમાં ભાખરી ન હોય ને એને જો આલુ પરોઠા બનાવી દઈએ, પૌવા બટેકા બનાવી દઈએ, એ કાંઈ ન જોઈએ, મારે ભાખરી જોઈએ સવારમાં। અને મને ડેઈલી ભાખરી નાસ્તામાં ભાવે નહીં, આવું બધું છે અમારું। પરાણે આલુ પરોઠા ખવડાવ્યા મને। તો ચલો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ આપણે। જો અમારે સાહેબ છે ને રેડી થઈ ગયા છે એના કામે જવા માટે અને જો કેટલા વાગ્યા છે, આપણે ઘડિયાળ અડધો કલાક આગળ છે એટલે 11:30 થયા છે। ઠંડો પવન આવે છે ને બારીમાંથી। ભરત કાને કાક બાંધજો હો, શરદી થઈ જશે, બીજું કાંઈ નહીં। મેં તમને કીધું ઓલા કાશ્મીર વાળા બધા ટી શર્ટ કાઢ નાખો પહેરવા એમ, પછી ક્યાં પહેરશો? કાંઈ ઉનાળામાં તો કામ આવે ને, અત્યારે પહેર નખાય। કાંઈ તમે ફરી વાર કાશ્મીર લઈ જશો નહીં તો યુઝ કરી નાખીએ। બીજી વાર થોડા લઈ જવાના। ઠેક ટી શર્ટ બીજા નો લઈ જાવ એટલે લઈ જાવ કરી એમ ને। અને ઘણાની કોમેન્ટ આવે છે કે ફરી વાર કાશ્મીરની ટ્રીપ કરો એમ। નહીં પણ હવે 4-5 વર્ષ પછી, સાચી વાત ને? તો ફટાફટ એનું કામ પતાવી દે। હા એમ। અને આપણે છે ને સવારના જાગ્યા ને ત્યારના આમનામ છીએ, તો હવે એના કામે જઈને આપણે હવે થોડોક આરામ કરીએ। તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે સૂઈ ગયા હતા અને જસ્ટ જાગ્યા છીએ। એમાં એવું છે કે બપોરે છે ને ભરતને ખ્યાલ નહોતો, બટ એમને કંઈક મેરેજમાં જમવા જવાનું હતું, તે ગયા પછી એને કોલ આવ્યો કે મારે જમવા જવાનું છે। તો આપણે પછી મેગી બનાવીને ખાઈ લીધી, કારણ કે બહુ ભૂખ નહોતી। તો જો એ આવ્યા હતા 3 વાગે, પછી બંને પાછા સૂઈ ગયા અને સૂઈને જો જસ્ટ હમણાં ઉઠ્યા છીએ। હજી બગાસ આવે કઈ ખબર જ ન રહી, ઊંઘ આવી ગઈ। આપણે જો બંને માટે ચા બનાવી છે અને વેફર છે, તો ચલો મસ્ત ગરમા ગરમ ચા પીવા।
મસ્ત ઊંઘ આવી ગઈ ને હજી ઊંઘ આવે છે. હજી આવે છે મને અચાનક જગાઈ ગયો ને પછી ખ્યાલ આવ્યો મેં ગાલે લે 5 વાગી ગયા મેં કાલે લેટ થશે જગાડ્યો ખબર ન રહે મને. ચલો બધા ચા પીવા માટે. તો જો હું ઘરે આવી ગયો છું અને ઘરે આવ્યો ત્યાં અમારા મેડમજીએ રસોઈ બસોઈ તૈયાર કરી નાખી છે. સબ્જી બનાવી નાખ્યું છે, રોટી બનાવી નાખી છે. હજી આપણે દૂધ નથી આવ્યું એટલે આપણે દૂધની વાટે છીએ. ઓકે બસ એકદમ ફાઇન. વાંધો નહીં. જો આપણે દૂધ આવી ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ. તો આજે આપણે જમવામાં કર્યા છે છાલવાળા બટેટાનું શાક, પાપડ અને રોટલી. અને અમારે ભરત જો સર્વ કરે છે. તો ચલો બધા જમવું પડે ને એટલું બધું કર્યું હું એટલું તો કરું જ ને. ઓહો સરસ લ્યો. તો ચાલો બધા જમવા માટે. તો આપણે જમી કાઢવી લીધું છે. જમી કાઢવી લીધું અને તરત અમારા મેડમજીએ વાસણ ઉપાડ્યા છે, વાસણ ધોવાના. અને હજી એને થોડાક કપડાં બાકી છે તો એ કે સાથે સાથે કપડાં ધોઈ નાખું કેમ કે કાલે જવાનું છે અમારે મેરેજમાં. એટલે મેડમજી કે રાતે ને રાતે બધું કામ પતાવી હાલો કપડાં ધોવા ક્યાંક કરી. એટલે તમારા ઓછાડ નહીં બધું જો ઓછાડ વધારાના પગ મૂછણિયા તમારા નાઈટ ડ્રેસ ને ધોઈ નાખી. ઓકે તમારા કપડા બાકી છે. ઓકે હા તે હાલો હું નાઇટ ડ્રેસ પહેરી લઉં બરાબર. તો જો આજે અમારી એનિવર્સરી છે અને વિજયભાઈ કેક લઈને આવ્યા છે. હાય 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 દીકુભાઈ, હેપી એનિવર્સરી દીકો. હા હેપી એનિવર્સરી કરવાની. જો આપણે સરસ મજાનું કેક વિજયભાઈ લઈને આવ્યા છે. આઈને રે હલતો નહીં દીકા નહીં ને છે. इसको क्या प्रॉब्लम है? આમ આઉટ થાય તો हाँ હવે બરાબર. હેપી મેરેજ એનિવર્સરી. બધા ही बदमाश है बे. એના ભાઈ બંધા. बस कर यार रोएगा क्या? ये बहुत बढ़िया નાઈસ છું. આપકી બિચારી हेलो हेलो હેપી બર્થડે ટુ ए एक मिनट फरती जगो ક્યાં फरती जगो આવ થોડી જગાય શું કર્યું તમે? બંધ કરી દીધું? કાઈ વાંધો નહીં ઓલું વાંધો નહીં. ગિફ્ટ લાવવાની છે વિડીયો ना ना एम खूब मारी आई थी जो मेरे वो लोग कट के लांबो થઈ ગયો તો કીધા કટ કે તો આ ચોકલેટ ખાવાની છે ને વિજયભાઈ હા એ ખાવાની જ આવે છે કાકડી કાઢી. ઓલી કાઢવાની મારે ખાલી તોટે. મમ્મી ગિફ્ટ. કાકા ગિફ્ટ દેવાની છે. ગિફ્ટ અલે ગિફ્ટ લે ઓલો ઓકે બે હાથ દીધો અમાર સુતુબેને કાકા કાકી માટે જો ગિફ્ટ બનાવ્યું છે. કાર્ડ સરસ બનાવ્યું છે, મજાનું કાર્ડ. કાર્ડ બનાવ્યું છે. જો બતાવો, આગળ બતાવો, આવો. નજીક બતાવો જો સુતુબેને કેવું મસ્ત કાર્ડ બનાવ્યું. જો ચોકલેટ લગાડી છે, આ બધી બેરી છે અને જો અંદર જો જો સરસ મજાનું ગિફ્ટ કાકા કાકી હાટુ બનાવ્યું છે. સુતુબેને થેન્ક યુ બેટા. થેન્ક યુ. આભાર કરો. ગિફ્ટ આપો. થેન્ક યુ બેટા. આપો
આજે એનિવર્સરીનો સ્પેલિંગ કોણે લખી દીધો? તો જો અત્યારે વાગી ગયો છે રાતનો 1:30 અને આપણે બધાય જો ગાંઠિયા બટેટા અને જલેબી લાવ્યા છીએ અને નાસ્તો કરીએ. મારકો બેજા આય પલોઠી વાળીને બેસ જાવ દીકુભાઈ. મિર્ચી એન મિર્ચી આપો આપો ભરત ભરત એન મિર્ચી આપો દયા આપે ને આપ મિર્ચી આપો. હા આપો એને આપો મિર્ચી આપો ભરત એને મિર્ચી આપો તમે. ને બગાડવાનું બેટા કેમ મિર્ચી કવાય એને ખબર પડે. આ ગાડી ઉંમર બધું બગાડ છે આમ કેવું નહીં मिर्ची खाओ मिर्ची હાઈટ પાવે છે જા આય આવતો રે આજ હાઈટ પાવે છે જા मिर्ची खाओ આ ફેઠું જ બેસે નહીં. वो गले में खाओ જયું એવું કાચો જલેબી કાચો અરે વાહ. તો ગાઈઝ અત્યારે થઈ ગઈ છે મોર્નિંગ અને કાલે રાત્રે આપણે ગાંઠિયા બટેટા ખાઈને બધા 2-2:30 વાગ્યા સુધી બેઠા હતા અને પછી એ ગયા એટલે આપણને સખતની નીંદર આવતી હતી. તો આજે કઈ આપણે વ્લોગ શૂટ પછી કાલ આગળ નહોતો કર્યો એટલે કાલના વ્લોગને આપણે કન્ટિન્યુ રાખ્યો છે. તો આપણે અત્યારે જઈએ નાસ્તો પાણી કરીને આપણે નીકળી ગયા છીએ મેરેજમાં અને અમે બંને આજે કેવા લાગ્યા છીએ ને મસ્ત મજાના નવા કપલ હોય એવું લાગે છે ને કોમેન્ટમાં કહી દેજો. અને આજે છે અમારી એનિવર્સરી એટલે છે ને બધા બહુ સારી ભગવાન પાસે પ્રે કરજો કે અમારી જોડીને ભગવાન આમનામ સલામત રાખે. તો જો આપણે જવાનું છે બોલ્લા એટલે અહીંયાથી કેટલું 50-60 કિલોમીટર નહીં થતું હશે એટલે આપણે ઘરથી 50 1.5 કલાક તો ગણી જ લેવાની. તો ચલો ફટાફટ આપણે પોગી જઈએ. તો જો ફાઇનલી આપણે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું હતું ને ત્યાં પહોંચી ગયા છીએ. હવે આપણે ફટાફટ અંદર જઈને ફંક્શન એટેન્ડ કરીને ફટાફટ આપણે પાછું રિટર્ન અહીં આવવાનું છે. અમારા લક્ષુ છે અમારા ભવ્યાબેન છે અને આપણે આવી ગયા છે જયુભાઈની એની દુકાને. શેરવાનીનું સૂટનું નાનાથી માંડીને મોટા લગીનનું બધાયનું કલેક્શન જોરદાર છે. તો તળાજામાં તમારે કોઈ પણને જરૂર હોય તો આવી જજો. ગાંધીજીના પુત્ર આગળ ગાંધીજીના પુતળા આગળ. હા સસુ આ જો આપણે હા એ તાર રાખવાની હે. આમ છે શ્રી ગણેશ ફેશન. ભાઈ અહીંયા ઊભા રહી ગયા છે. આઈલાબેન છે મોટા બેન જો હા. કેવા બેન એને કઈ કેટલું બધું હોનું પહેરીને બેસી ગયા છે અમારી છે ભવ્યા. હવે તું કે તો જો અત્યારે વાગી ગયો છે રાતના 1:45 અને આપણે મેરેજ ફંક્શન પતાવીને હવે ઘર તરફ જઈએ છીએ નહીં ભરત? તો આવી રીતે આજે અમારી એનિવર્સરી ઉજવાઈ ગઈ છે બીજાના મેરેજ કરીને અને આપણને નીંદર સખત નહીં આવે છે એટલે આપણે કીધું ઘરે વ્લોગ જઈને શૂટ કરવાનો ટાઈમ મળે કે સીધા સુઈ જઈએ એટલે અત્યારે જ આપણે શું કહેવાય વ્લોગ શૂટ કરી લઈએ. તમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.